જો એકાદશીના દિવસે એક કામ કરી દેશો તો તમારા 7 પેઢી સુધીના પૂર્વજોને મુક્તિ મળશે। નમસ્કાર મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો, પિતૃ પક્ષમાં આવતી એકાદશીનું વિશેષ મહત્વ હોય છે। મિત્રો, ઘણા ઓછા લોકોને ખબર હશે કે એકાદશીનું વ્રત ઘણી વખત કોઈની મુક્તિ માટે પણ કરવામાં આવે છે। પ્રાચીન સમયથી જો કોઈ વ્યક્તિ પીડિત અવસ્થામાં હોય અને ખૂબ જ પરેશાન હોય તો તેની મુક્તિ માટે તેના ઘરના લોકો એકાદશીનું વ્રત કરતા હતા। તેવી જ રીતે જો તમારા પણ પિતૃઓ પરેશાન હોય, તમારા પિતૃ તૃપ્ત ન હોય, તેમના કારણે તમારા જીવનમાં અનેક પ્રકારના લડાઈ ઝઘડા થઈ રહ્યા હોય, મુશ્કેલીઓ આવી રહી હોય, આર્થિક રીતે પરેશાની આવી રહી હોય, ઘણા પ્રયત્નો કરવા છતાં જીવનમાં સફળતા ન મળી રહી હોય, તો આ એ વાતના સંકેત છે કે તમારા પિતૃ તમારાથી નારાજ છે। તો એવામાં તમારે એકાદશી પર પિતૃઓને તૃપ્ત કરવા માટે આ કામ જરૂર કરવા જોઈએ। મિત્રો, પિતૃ પક્ષ દરમિયાન આવતી એકાદશીને ઇન્દિરા એકાદશી પણ કહેવામાં આવે છે। એકાદશી ભગવાન વિષ્ણુને અતિ પ્રિય હોય છે। ભગવાન વિષ્ણુને સમર્પિત આ દિવસ માનવામાં આવે છે। મિત્રો, આપ સૌ જાણો છો કે વર્ષ દરમિયાન 24 એકાદશી આવે છે અને દરેક એકાદશીનું પોતાનું અલગ મહત્વ હોય છે। તેવી જ રીતે જે એકાદશી પિતૃ પક્ષમાં આવે છે તેનું પણ વિશેષ મહત્વ છે। એવું માનવામાં આવે છે કે પિતૃ પક્ષ દરમિયાન જે એકાદશી આવે છે તે એકાદશી પર પિતૃઓના નિમિત્ત વ્રત પૂજન કરવાથી અને તેમનું શ્રાદ્ધ તર્પણ કરવાથી નિશ્ચિત રૂપથી આપણા પિતૃઓ પ્રસન્ન થાય છે। એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પૂજા પણ કરવી જોઈએ। આવું કરવાથી તમારા જીવનમાં શુભતાનું આગમન થાય છે। મિત્રો, ગરુડ પુરાણ અનુસાર જો કોઈ વ્યક્તિનું મૃત્યુ એકાદશીના દિવસે થઈ જાય છે તો તેની આત્માને સ્વર્ગમાં સ્થાન મળે છે। આ દિવસે મૃત્યુને મોક્ષનો દ્વાર માનવામાં આવે છે, કારણ કે વ્યક્તિ જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે। મિત્રો, શ્રાદ્ધ પક્ષ દરમિયાન આવતી એકાદશીને ઇન્દિરા એકાદશી કહેવામાં આવે છે। આ દિવસે ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મીની પૂજાનું વિશેષ મહત્વ છે। તેની સાથે જ પૂર્વજો માટે શ્રાદ્ધ દાન કરવાથી તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર ઇન્દિરા એકાદશીનું વ્રત કરવાથી અને પૂર્વજોનું શ્રાદ્ધ કર્મ કરવાથી 7 પેઢીઓના પિતૃઓ તૃપ્ત થઈ જાય છે। ધાર્મિક માન્યતાઓ અનુસાર ઇન્દિરા એકાદશીનું વ્રત કરવાથી અને પૂર્વજોનું શ્રાદ્ધ કર્મ કરવાથી 7 પેઢીઓના પિતૃઓ તૃપ્ત થઈ જાય છે, જેનાથી પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ બની રહે છે। શુક્લ પક્ષના 15 દિવસ દેવતાઓના માનવામાં આવે છે અને કૃષ્ણ પક્ષના 15 દિવસો પિતૃઓના માનવામાં આવે છે। ગીતામાં જણાવ્યા અનુસાર શુક્લ પક્ષમાં મૃત્યુ થવા પર વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરે છે અને જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે, જ્યારે કૃષ્ણ પક્ષમાં મૃત્યુ થવા પર વ્યક્તિનો પુનર્જન્મ થાય છે। ગરુડ પુરાણમાં પણ જણાવવામાં આવ્યું છે કે એકાદશીના દિવસે મૃત્યુ પામનાર વ્યક્તિ સીધો સ્વર્ગમાં જાય છે। મિત્રો, એકાદશીનું વ્રત છે જે 28 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે। તો ચાલો હવે તમને જણાવીએ કે એકાદશીના દિવસે પિતૃઓ માટે તર્પણ, શ્રાદ્ધ કર્મ વગેરે ક્યારે કરવાનું છે। મિત્રો, એકાદશીના દિવસે જ્યારે તમે પૂજા કરી રહ્યા હોય ત્યારે તમારે સંકલ્પ લેવાનો છે અને એ સંકલ્પમાં તમારે એ જરૂર કહેવું જોઈએ કે આ વ્રત તમે પિતૃઓના નિમિત્ત કરી રહ્યા છો, કારણ કે જ્યારે તમે વ્રતનો સંકલ્પ કરો છો તો સંકલ્પના દ્વારા જ સિદ્ધિ મળે છે। તે સમયે તમારે પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ, આ વ્રત અમે અમારા પિતૃઓની મુક્તિ માટે કરી રહ્યા છીએ।
અને જે પિતૃઓની મુક્તિ માટે તમે વ્રત કરી રહ્યા હોય તેમનું નામ પણ બોલવું જોઈએ. આ પ્રકારે સંકલ્પિત થઈને વ્રત કરવાથી પિતૃઓને અનેક ઘણું ફળ પ્રાપ્ત થાય છે. મિત્રો, એકાદશીના દિવસે પ્રાતઃકાળે સૂર્યોદય પહેલા તમારે જાગી જવું જોઈએ. પછી સ્નાન આદિ કાર્યથી નિવૃત્ત થઈને સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ. ત્યારબાદ તમારું જે પણ પૂજા સ્થળ હોય ત્યાં સાફ સફાઈ કરીને સ્વચ્છ બનાવીને ભગવાન શ્રી હરિ વિષ્ણુની કોઈ તસવીર અથવા મૂર્તિ આસન પર બિરાજમાન કરીને પીળા રંગના વસ્ત્રો પર બિરાજમાન કરીને તેની ઉપર ફૂલો વગેરે રાખવો જોઈએ અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવી જોઈએ. મિત્રો, ચાલો હવે તમને જણાવીએ કે આ ઇન્દિરા એકાદશી પર એવા કયા વિશેષ ઉપાયો છે જે કરવાથી પિતૃઓને મુક્તિ તો મળે જ છે, સાથે સાથે તમારા જીવનમાં પણ સુખ અને સમૃદ્ધિ આવે છે. મિત્રો, એકાદશી તિથિ પર પિતૃઓના નિમિત્ત દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવવો જોઈએ. આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને જાતકને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. સાથે જ મિત્રો, એકાદશીના દિવસે કાળા કપડામાં એક મુઠ્ઠી દાળ અને તલ બાંધીને ઘરની દક્ષિણ દિશામાં રાખી દેવા જોઈએ અને પછી દ્વાદશી તિથિના દિવસે કોઈ પણ ગાયને ખવડાવી દેવાથી તમારા પિતૃ અતિ પ્રસન્ન થાય છે. પીપળામાં ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ઇન્દિરા એકાદશી પર પીપળાના વૃક્ષની નીચે એક દીવો જરૂરથી પ્રગટાવી જોઈએ અને પીપળાના વૃક્ષની 11 વખત પરિક્રમા કરવી જોઈએ. તમે પીપળાના વૃક્ષ નીચે બેસીને વિષ્ણુ સહસ્ત્રનામ સ્ત્રોતનો પાઠ પણ કરી શકો છો. આમ કરવાથી પિતૃઓની દયા દૃષ્ટિ સદાય તમારા પરિવાર ઉપર બની રહે છે. તમારા પૂર્વજોની કૃપા પ્રાપ્ત કરવા માટે ઇન્દિરા એકાદશી પર ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો તમારે ઓછામાં ઓછું 108 વાર જાપ કરવો જોઈએ. આમ કરવાથી તમારા પૂર્વજોની આત્માને શાંતિ મળે છે. મિત્રો, પિતૃ પક્ષની એકાદશીના દિવસે જરૂરિયાતમંદ ગરીબોને ઘી, દૂધ, દહીં અને અનાજનું દાન કરવું જોઈએ. આનાથી તમારા પિતૃના આશીર્વાદ મળે છે. જો મિત્રો તમારા ઉન્નતિના માર્ગમાં સતત મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોય તો એકાદશીના દિવસે સવારે સ્નાન આદિ કાર્યો કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરીને એક સૂત્રનો દોરો લઈને પીપળાના વૃક્ષ પાસે જઈને તેની ફરતે 7 વખત વીંટાળવો જોઈએ. પછી 2 હાથ જોડીને શનિદેવનું ધ્યાન કરતા આ મંત્રનો જાપ કરવો જોઈએ. શ્રી હરિશનેશ્વરાય નમઃ. એકાદશીના દિવસે આ ઉપાય કરવાથી તમારા ઉન્નતિના માર્ગમાં આવતી તમામ મુશ્કેલીઓનો સામનો નહીં કરવો પડે. મિત્રો, લાખ પરિશ્રમ કર્યા બાદ પણ તમને તમારા કાર્યોમાં સફળતા ન મળી રહી હોય તો એકાદશીના દિવસે સવારે સ્નાન આદિ કાર્ય કરીને પીપળાના વૃક્ષ પાસે જઈને પીપળાને સ્પર્શ કરીને આશીર્વાદ લેવા જોઈએ. ત્યાર પછી પીપળાના મૂળ પાસે થોડી માટી લઈને ઘરે આવવું. માટીને એક કાળા રંગના કપડામાં બાંધીને પોતાની પાસે રાખી લેવી અને ઓમ શ્રી શનેશ્વરાય નમઃ મંત્રનો 5 વાર જાપ કરવો. આમ કરવાથી તમારી મહેનતનું તમને યોગ્ય ફળ જરૂર મળશે. તો મિત્રો, આ હતી આજની વિડિયો. આશા છે કે આજની વિડિયો તમને જરૂર પસંદ આવી હશે. તો મિત્રો, આજનો વિડિયો સારી લાગી હોય તો વિડિયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરજો તથા અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.